भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामिनारायण भगवाननी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। बधा हरि भक्तों ने घणा भावथी जय स्वामिनारायण। वाला भक्तजनों, આપણે બ્રહ્માનંદ સ્વામીનું જીવન કવન શ્રવણ કરી રહ્યા છીએ. લાડુદાન ગઢવી જૂનાગઢ પધાર્યા છે. ત્યાંના નવાબ સાહેબની ઈચ્છાથી એક દિવસ ખાસ શતાવધાન માટે નક્કી થતાં માણેક ચોકમાં રાજમહેલના આંગણાના વિશાળ ચોકમાં મંડપ રોપાવી ત્યાં તમામ પ્રજાજનો, ખુદ નવાબ સાહેબ, જનાના બેગમો, અમીર ઉમરાઓ, સરદારો વગેરે મળતા મહાકવિ શ્રી લાડુદાનજીએ સૌ વિસ્મય પામે એવો શતાવધાન કરી બતાવ્યો. ગીરના સિંહોની ગર્જના જેમ ગીર પ્રદેશમાં ગાજી રહે તેમ મહાકવિશ્રીની કાવ્ય ગર્જના ગિરનારના પહાડને ભેદી સૌરાષ્ટ્રમાં વ્યાપી રહી. આમ 10-11 માસ ત્યાં રોકાણાશ. પછી નવાબશ્રીને એક વખત આનંદમાં જોઈને મહાકવિશ્રીએ પોતાના વતનમાં જવા માટે રજા માગી. નવાબે કારણ પૂછતા સર્વ હકીકત સમજાવી કહ્યું કે જન્મભૂમિમાં જઈ માતા પિતા, કુટુંબ, સગા સનેહો વગેરેને મળવું, ગૃહસ્થાશ્રમ કરવો અને સૌરાષ્ટ્ર અને કચ્છ પ્રદેશ જેમ જોયો તેમ હવે ગુજરાત, રાજપૂતાના વગેરેના રાજસ્થાનો જોઈ 4 ધામની યાત્રા પૂર્ણ કરવાની ઈચ્છા છે, માટે ખાસ જવાની જરૂર છે. લાડુદાન ગઢવી જૂનાગઢમાં 11 માસ સુધી રોકાણા છે. હા, ત્યારે નવાબ સરકાર કહે આપશ્રીના તમામ કુટુંબને અહીં બોલાવીને રહો. સારી મોટી જાગીર કહેતા ગામ આપું. અહીંના વતની થઈ ગ્રસ્તાશ્રમ કરી પછી રાજ્ય ખર્ચે આપ સર્વ તીર્થની યાત્રા કરી આવો. લો, એથી રાજકવિ રત્ને નવાબ સરકારનો પોતાના પ્રત્યેનો અપૂર્વ પ્રેમ પારખી આભાર માની અરજ કરી કે એક વખત તો મને મારી જન્મભૂમિમાં પહોંચ્યા સિવાય મારે મન શાંતિ થશે નહીં. કેમ કે લોહપુંજ ઈતસે ધૈર્યો ઉત પારસમણી દિન સો કંચન કૈસે બને પરસે બિના પ્રબીન. કહેતા અહીં લોઢું ધરીએ અને સામે દૂર પારસમણી રાખીએ તો એનો સ્પર્શ થયા વિના લોઢું કંચન કેમ બને? એટલે કે મારે તો ત્યાં જવું છે ઘરે. ભોજન લાયે થાલ ભર કર પકવાન નવીન તબ ક્ષુધા ભાજત નહીં પરસે બિના પ્રવીણ. અનેક જાતના નવીન પકવાનોના થાળ ભરી રાખે,
પણ એના સ્પર્શ વિના ભૂખ જતી નથી. ગંગા યમુના સરસ્વતી લહર ત્રિબેની લિંગ, નિકટ ગયે પાતક રહે પરસે બીના પ્રવીણ. ગંગા યમુના અને સરસ્વતીના સંગમ કિનારે કહેતા ત્રિવેણી તટે જઈએ પણ એમાં સ્નાન કર્યા વિના પાપ જાય નહીં. ઉપરના દ્રષ્ટાંતોના પેઠે વતનમાં ગયા વિના મન શાંત નહીં થાય. હવે મન ઉપડ્યું છે લાડુદાનનું વગેરે ઘણી કરી આ જ રીતે સમજાવી વતનમાં જવાની રજા મેળવી. પરંતુ નવાબના શાહજાદા શ્રી બહાદુર ખાનજી એક જબરજસ્ત शरत करावी कि आप फिर हमको जूनागढ़ में आके जरूर मिलना. ऐसा कॉल देकर आप खुशी से वतन जाने की विदाई ले सकते हो. મહાકવિશ્રીએ પણ અંતરના પ્રેમથી શાહજાદાના જમણા હાથમાં પોતાના જમણા હાથથી કોલ આપતા કહ્યું કે હું જરૂર જૂનાગઢ આવીશ. નવાબનો દીકરો હતો ને શાહજાદો, એને કોલ આપ્યો, વચન આપ્યું કે જરૂર આવીશ. એમ કોલ મળતા નવાબ અને શાહજાદા બહાદુર ખાનજીએ બીજે દિવસે વિદાયનો શિરપાવ આપવાનો દરબાર ભરી મહાકવિ શ્રી લાડુદાનજીને શિરપાવ આપી સન્માની સોરઠ સરકારને શોભે એવી યોગ્ય કદર કરી. 4 ઉત્તમ ઓલાદની ઘોડીઓ, શંખલાદી સામાન, ચાંદી હોનાના મોવડ, ડૂમચી, આગમદોરો, હાલર હુલર કાઠું, પછી ઝાંઝર મોડવાળા પેગડા, મખમલની ગાદલી, હીરની સરખું, હીરનો બાલાતંગ, ખડીઓ, પોટલીઓ વગેરે સંપૂર્ણ સામાનથી અને શણગારેલા 4 ખિજમતદારો કહેતા ખાસદારો, 2 સિંધી ઊંટ શણગારેલા 2 માણસો સાથે બાજુબંધ પોચી, કડા, સાંકડા, વેડ, વીટીઓ, હીરા જડિત કંઠો, સેનાનો ત્રોડો, બાદશાહી આશા લકડી કહેતા હીરા જડિત હોનાની નાની લાકડી છડી કે જે રાજ્યના બહુ જ માનીતા મોટા ઉમરાવને જ બક્ષિસ મળે. તે સાથે નવાબની ટંકશાળામાં પડતી દીવાનશાહી 25,000 કોરીઓના થાળ, શાલ, દુશાલા, મંદિલ, રેટા, કામદાનીના તાકાઓ વગેરે સોનેરી રેશમી કપડાઓ, બધી જ મન આકર્ષક બક્ષિસો આપવામાં આવી. એ સર્વેમાં ખુદ નવાબ સાહેબની મનપસંદગીની વીટી નીલમની કે જે નવાબ કાયમ પહેરતા હતા, તે માટે કે જે ગુઢાર્થ કાવ્ય સાંભળી પોતે જ પહેરેલી બક્ષી પોતાના દોસ્ત બનાવ્યા હતા. એ મહાઅમૂલ્ય ને ઉમદા શ્રેષ્ઠતમ વસ્તુ હતી. સોરઠ સરકારના આવા અતિ ભાવભીના ઉમદા સત્કાર સાથે શહેરના અમીર ઉમરાઓ અને નગર શેઠે સત્કારેલા રાજકવિ શ્રી રાજ્યના શિરબંધી આરબ અને બેરકના રક્ષણ સાથે પોતાના ખાનગી તમામ રસાલા સહિત જૂનાગઢથી એક વહેલી સવારે રવાના થયા. જૂનાગઢ રાજ્યના અમાપતિઓએ ગોઠવેલી મજલે મજલે ઉતારા કરતાં કરતાં રાજ્યના શિરબંધીથી રક્ષાયેલા રાજ્યકવિ શ્રી લાડુદાનજી પાલીતાણા રાજ્યની સરહદે પહોંચ્યા. ત્યાંના રાજવીઓએ ઘણા દિવસથી મહાકવિશ્રીના આગમનની રાહ જોવા રસ્તા ઉપર કવિશ્રીના સન્માન સત્કાર માટે માણસો ગોઠવેલા હતા. એના આગ્રહને માન આપી ભાવનગર 2 દિવસ મોડું જવાનું રાખી પાલીતાણા પધાર્યા. ત્યાંના રાજની રાજમિજમાની લઈ
શેત્રુંજય ગિરી ઉપર જઈ જૈનોના દેરાસરો જોઈ. ત્યાં જૈન દેરાસર બહુ મોટું છે પાલીતાણામાં. મનમાં પોતાના જન્મસ્થાન આબુગીરીની યાદી લાવી, કારણ કે એ પર્વતો જોયા ને એટલે આબુ યાદ આવ્યો એને. પાલીતાણા રાજવીનો યથાશક્તિ શિરપાવ લઈ ભાવનગર તરફ વિદાય લીધી. કામના ધોરણે ઊંટસ્વારને પત્ર સાથે અગાઉથી ભાવનગર મોકલવામાં આવેલો હતો. તેમજ પાલીતાણા રાજ્ય ઠેઠ ભાવનગર સુધી ઉતારા વગેરેનો યોગ્ય બંદોબસ્ત કરાવેલો હોવાથી મહાકવિ શ્રી આનંદ મંગલથી સોરઠ ભૂમિ ઉલ્લંઘી ગોહિલવાડ પ્રદેશને જોતા જોતા પોતાના મહાન મોટા રસાલા સાથે ભાવનગર આવી પહોંચ્યા. ગોહિલવાડ કહેવાય. પોતાની જન્મભૂમિમાં હવે જેમ બને ને એમ વહેલું જવું છે લાડુદાને. તેવું પોતાના મનમાં દ્રઢ ધારીને ભાવનગરમાં 15 દિવસથી વધુ નહીં રોકાવાનું વિચારી પૂરમાં પ્રવેશ કર્યો. હવે લાડુદાન ગઢવી ભાવનગર આવ્યા. ભાવનગરના મહારાજા વજયસિંહજી મહાકવિ શ્રી લાડુદાનજી માટે ખાસ ઉત્તમ પ્રકારનો રજવાડી ઉતારો આપી પ્રવાસનો થાક ઉતાર્યા પછી 7-8 દિવસ પછી મળવાનું કહેવડાવ્યું હતું. પરંતુ મહાકવિશ્રીને પોતાની જન્મભૂમિમાં જલ્દી પહોંચવાનું હોવાથી તુરંતમાં જ મુલાકાત લઈ વહેલી વિદાય મળે તેથી મહારાજાશ્રીની હજુરે વિનંતી કરાવી. બીજે દિવસે પાલીતાણા મહારાજા સાહેબ રાજકવિશ્રીની અમૃતવાણી સાંભળવાને ખાસ પધાર્યા હતા. ઘણા માસથી મહાકવિશ્રીની પ્રખ્યાતિ સાંભળતા ભાવનગર મહારાજા સાહેબે પાલીતાણા નરેશ પાસેથી મહાકવિશ્રીની વિશેષ હકીકત જાણતા બહુ જ પ્રસન્ન થઈ જલ્દી મળવાનો કાર્યક્રમ મહાકવિશ્રીની માંગણી ધ્યાનમાં લઈને ગોઠવ્યો. ચોપદાર તથા રાજ્યના અમીરો સાથે રાજકવિને બોલાવવા પાલખી મોકલી. પોતે રાજમહેલના વિશાળ સભાસ્થાનમાં ભાવાણાના ગોહેલ કુળદીપક મહારાજા શ્રી વજયસિંહજી મહારાજ કચેરી ભરી મખમલના મોટા ગાદી તકિયા ઉપર બિરાજ્યા. ત્યાં ચોપદારની નેકીનો કાને અવાજ સાંભળતા મહાકવિશ્રીની તાજીમ સ્વીકારવા પોતે જાતે ઊભા થઈ સામા ચાલ્યા. ઘણા હેતથી રાજપૂત ચારણના મિલનની પુરાતન પ્રથાએ ભેટી પડ્યા. મહાકવિશ્રીએ પણ ધોર નજર ન્યછાવર કરી કુશળતા પૂછી. મહારાજશ્રીએ પોતાની જમણી બાજુમાં નાજુક મખમલના ગાદી તકિયા ઉપર ઘણા પ્રેમથી બેસાડ્યા. એ વખતે મહાકવિશ્રીએ રાજ બિરદાવરી બોલતા ગહલોત શબ્દનો કાવ્યમાં શબ્દ પ્રયોગ કરી સૂર્ય વંશી કહીને બિરદાવ્યા. મહારાજા વજયસિંહ બહુ જ વિચક્ષણ અને કાવ્ય રસજ્ઞ રાજવી હતા. તેથી બિરદાવરી સાંભળીને તેઓ બોલ્યા કે મહાકવિશ્રી, કાઠિયાવાડમાં તો અમુક ગોહિલ રાજપૂતોને સૌ કોઈ ચંદ્રવંશી જાણે છે અને તમામ કવિઓ પણ ચંદ્રવંશી કહે છે, અને આપ શ્રી સૂર્યવંશી શા આધારે કહો છો? ત્યારે મહાકવિશ્રીએ ખુલાસો કરતાં કહ્યું કે ક્ષત્રિય મુગટમણી હિન્દવા શાલિગ્રામ પ્રાતઃ સ્મરણીય મહાવીર મહારાણા શ્રી પ્રતાપસિંહજીની બિરદાવલીમાં ગહલોત ગેહલોત વગેરે શબ્દ પ્રયોગ ઘણા પ્રાચીન કાળથી કાવ્યમાં છે. એમ કહીને કેટલાય કાવ્ય બોલી બતાવ્યા અને કહ્યું મહારાણા પ્રતાપના સમકાલીન દિલ્હીશ્વર બાદશાહ અકબર શાહના મુખ્ય રાજકવિ દુરશાજી આઢા કે જે મહારાણાશ્રીના પરમ મિત્ર હતા. અકબરનો મુખ્ય રાજકવિ હતો ને એ મહારાણા પ્રતાપનો મિત્ર હતો. એનું નામ હતું દુરશાજી આઢા.
એને મહારાણા પ્રતાપસિંહ સ્વર્ગે ગયાના સમાચાર જાણ્યા ત્યારે તેના શોકોદ્ગારના કાવ્યો બાદશાહ અકબર પાસે દિલ્હી દરબારમાં સંભળાવ્યા. એનો શોખ થયો ને જે દિલ્હીના અકબર હતા એની આગળ કાવ્ય રચ્યું, સંભળાયું. તે સાંભળી અકબર શાહને પણ ખેદ થયેલો. એ સમયના કાવ્યના એક છપ્પઈ છંદના 5મા ચરણમાં કવિએ ગેહલોત રાણ કહી સંબોધે છે તે આપ શ્રી હજુર સાંભળો. અસ લેગો અણ દાગ પાગ લેગા અણ નામી ગો આડા ગવડાય જીકો બહતો ધૂર બામી નવ રોજે નવ ગયો નાગો આતસા નવલ્લી નગો જરોખા હેઠ ચેથ દુતિયાણા દહલી ગહલોત રાણ જીતે ગયો દસણ મૂદ રસણા ડસી નિશાસ મૂક ભરિયા નયણ સો મૃત શાહ પ્રતાપસિંહ. પછી બીજો દોહો બોલ્યા. ગોહિલ કુળ તન ગાઢ લેવણ અકબર લાલચી કોડી દે નહીં કાઢ પણ દ્રઢ રાણ પ્રતાપસિંહ. કહેતા રાણા પ્રતાપનું ગોહિલ રજપૂતનું મજબૂત કુળરૂપી ધન અકબર લૂંટી લેવાને લાલચું થઈ રહ્યો છે, પરંતુ રાણા પ્રતાપનું પણ કહેતા ટેક એવું તો દ્રઢ છે કે તે ધનમાંથી એક કોડી પણ કાઢીને આપતો નથી. અકબરને લેવું છે પણ સામે રાણા પ્રતાપે ટેક લીધેલી છે કે એક કોડી પણ નહીં આપ. અર્થાત પોતાના ગોહિલ ક્ષત્રિય કુળને એબ લગાડતો નથી. ઉપર પ્રમાણે પ્રાચીન કાવ્યના પ્રમાણથી જ ગોહિલ શાખામાં જ મહારાણા પ્રતાપનો જન્મ હતો એમ સાબિત કરી બતાવી. તે જ શાખામાંથી છૂટા પડીને સેજકદી ગોહિલ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, સેજકજી. અને તે પછી મોખડાજી ગોહિલે પેરમ બેટ કબજે કરી પેરમના પાતશાહનું બિરુદ મેળવેલું હતું. એ મહાવીર મોખડાજીના જ વંશમાં આપ એ બિરુદ સાચવી રહ્યા છો. મહારાણા પ્રતાપના ઉજ્જવળ વંશમાં જ ભાવનગર રાજ્યના રાજવીઓ છે એમ દાખલા દલીલથી સિદ્ધ થતાં મહારાજાના અંગમાં એકદમ હર્ષ પ્રગટ થયો અને પોતાના પવિત્ર પૂજ્ય પિતામહ મહારાણા પ્રતાપના કાવ્યો સાંભળવા જિજ્ઞાસા થતાં મહાકવિશ્રીને વિનંતી કરી. મહાકવિશ્રીએ પોતાની વીરવાણીમાં અને ચારણી શૈલીથી થોડા કાવ્યો સંભળાવ્યા. અકબર ઘોર અંધાર ઊંઘાણા હિન્દુ અવર જાગે જગદાધાર પહોરે રાણ પ્રતાપસિંહ. અર્થાત અકબર શાહરૂપી રાત્રિ પડતા બીજા તમામ હિન્દુઓને ઊંઘ આવી ગઈ, પણ જગતના આધારરૂપી મહારાણા પ્રતાપ એ રાત્રિમાં નહીં ઊંઘતા, પહોરે પહોરે જાગતા હતા, આખી રાત જાગતા હતા. પછી અકબર પથ્થર અનેક કંઈ ભૂપત ભીડા કિયા હાથ ન લાગે હેક પારસ રાણ પ્રતાપસિંહ. અર્થાત અકબર શાહ એ ઘણા ભૂપોને નમાવીને કબજે કર્યા, પણ એ બધા પથ્થરો નીવડ્યા અને પારસમણીરૂપ મહારાણા પ્રતાપસિંહ તારા હાથમાં ન આવ્યા. કંપે અકબર કાય ગુણ પૂંઘીધર ગોડિયા મણિધર છાબડ માય
પડે ન રાણ પ્રતાપસિંહ, અર્થાત અકબર રૂપી વાદીએ ઘણા રાજા રૂપી સર્પોને કરંડિયામાં કેદ કર્યા, પણ મહારાણા પ્રતાપ રૂપી મણિધર નાગને પકડવા જતાં અકબરની કાયા કંપવા લાગી. જે મણિધર કરંડિયામાં આવી કબજે ન થયો. મહારાણા પ્રતાપ જ્યારે અરવલ્લીના પહાડોમાં રાજ્ય કુટુંબ સાથે હતા ત્યારે રાજકુમારીના હાથમાંથી સૂકા રોટલાનો ટુકડો એક જંગલી બિલાડો આવી ચૂંટવી ગયો. મહારાણા પ્રતાપની આવી પરિસ્થિતિ આવી હતી. ઘાસના રોટલા કરીને ખાતા હતા. એમાં બરાબર એની એક દીકરી હતી, એના હાથમાં સૂકો રોટલો હતો ને એ વખતે બિલાડો આવીને ચૂંટવીને લઈ ગયો. એ સમયનો કુંવરી શ્રીનો આર્તનાદ મહારાણાના કાને પડ્યો. છોકરી રાયડ પાડી. બીજો રોટલાનો ટુકડો હતો નહીં અને કુંવરીને કકડીને ભૂખ લાગી હતી. રુદન કરવા લાગી. આદરતા વાત્સલ્ય પ્રેમ ઉભરાયો. મહારાણા શ્રી એ જ વખતે બહુ જ દિલગીર થઈ. બાદશાહ સાથે સમાધાન કરવાના અંતિમ વિચારો આવતા એકાંત સ્થળમાં બેસી અંતર વિચારનો ઉભરો કાઢવા લાગ્યા. હવે એને એમ થઈ ગયું અકબરના શરણે જતો રહ્યો, હવે આ દુઃખ જોયું ન જાતું એમ. મહારાણા પ્રતાપના અંતરના વિચારો મારવાડી ભાષામાં કે રે ખાતર હું ઈતો કરી હું, આજ સઘળા રાજા રહીશ મહલો મેં બેઠા મોજા માણે. કે રાજાઓ અકબરના શરણે થઈ ગયા તો જલસા કરે છે, તો હું કામ આ બધું દુઃખના દાડા વેઠું એમ. હું ભાખર ભીટકતો ફીરું હું, મારા ફૂલ જીસા ટાબર, ફૂલ જેવા મારા છોકરાઓ આજ એક ટૂંક રોટી से तरसे है. देश देश स्वतंत्रता जाति जाति सगड़ा रो भार कांई मैं अकेले ही लई राख्यो है. સહયો ઘણો એ સહયો પણ આ નિર્દોષ બાલ ગોપાલાડી જવાળા કિયા ન સહીજે નહીં. ઘણું સહન કર્યું પણ આ છોકરાની જે રુદન છે ને એ હવે મારાથી સહ્યું નથી જાતું. અબે ઓર સેજણરી કોઈ જરૂરત નહીં હે, હવે આ સહન કરવાની જરૂર છે નહીં. ક્ષમા કર મેવાડરી ભૂમિ, આજે ટાબરા છે સ્નેહ માને કાયર બના દિયો હે. આ ટાબરિયાનું રુદન છે ને એને મને કાયર બનાવી દીધો. જીટુટ્યો આજ શું હું એ કપૂતારી ઓળી મેં નાવ લિખાવું હું. ઉપરના વિચારે મહારાણાએ બાદશાહને સમાધાનનો પત્ર લખ્યો અને એ પત્રથી ફૂલાઈને બાદશાહે પોતાની પાસે રહેતા બિકાનેરના મહારાજ પૃથ્વીસિંહજીને એ પત્ર ભર કચેરીમાં બતાવીને વંચાયો. અકબર રાજી થઈ ગયો કે મણિધરને નાખવાનો બાકી હતું, બાકી બધા રાજા મારા નીચે આવી ગયા છે, એટલો બધો રાજી થઈ ગયો. એની પાસે બિકાનેરના મહારાજા પૃથ્વીસિંહ હતા. એને કીધું કે આ પત્ર વાંચજો. પૃથ્વીસિંહજી એ પત્ર જૂઠો છે એમ કહી પત્રના અક્ષરો જોઈ ફેંકી દીધો અને કહ્યું કે હું આ પત્રનો જવાબ મંગાવું એમ કહી ઉતારે આવી મહારાણા પ્રતાપને એ પત્ર વિશે નીચેના 2 દોહાઓ રચી મહારાણાને લખી મોકલા. આ હોશિયાર હતો. એ પત્ર હે ને એ કે આ બધું ખોટું છે એમ કરીને ફેંકી દીધો. એ કે હું ઉતારે જઈને એનો પત્ર બીજો લખાવીને તમારી પાસે માફી મગાવરાવું એમ. તો એને પૃથ્વીસિંહજીએ પ્રતાપને કાગળ લખ્યો. પાતલ જો પત શાહ બોલે મુખ હુઆ વયણ, મિહિરી પશ્ચિમ દિશામાં ઉગે કાશ પરાઉત. અર્થાત પાતાલ કહેતા પ્રતાપસિંહ જો પોતાના મોઢાથી અકબર શાહને પાદશાહ કહેશે તો હે કશ્યપ ગોત્રમાંથી ઉત્પન્ન થનાર મહારાણા,
સૂર્ય હવે પશ્ચિમ દિશામાં ઉગશે. પટકો મૂછા પાણ કે તન પટકો નિજ કરદ, દીજે લીખ દીવાણ ઈણદો મહિલી બાત ઈ. અર્થાત હે દીવાન, રાજ એકલિંગજી મહાદેવનું છે અને રાણા દીવાન છે, તેથી દીવાન શબ્દ સંબોધેલ છે. મને આ બે વાતમાંથી એક વાત નક્કી કરી મોકલો કે હું મારા હાથને મૂછો ઉપર નાખું કે પૃથ્વી ઉપર પછાડું. એટલે હાય હાય હિન્દુ ધર્મ ગયો એમ કહી હાથ પૃથ્વી ઉપર પછાડું. ઉપરના બંને દોહાઓનો જવાબ મહારાણા પ્રતાપસિંહ બિકાનેરના મહારાજ પૃથ્વીસિંહને લખી મોકલે છે કે તુરક કહાસી મુખ પતો ઈણ તનસુ એકલંગ ઉગે જ્યાહી ઉગસી પ્રાચી દિશ પતંગ. અર્થાત હે પૃથ્વીરાજ, જ્યાં સુધી મારા મહારાણા પ્રતાપના શરીરમાં એકલંગજીનો વાસ અને પ્રાણ છે ને, ત્યાં સુધી તો હું તમારા અકબર શાહને તુર્કો જ કહીશ. અને તેથી સૂર્ય પણ જ્યાં સુધી પૂર્વ દિશામાં ઉગે છે ત્યાં જ ઉગશે. હાલ લખાણ વાંચ્યું ને, મહારાણા પ્રતાપના વિચારો બદલાઈ ગયા કે જે સૂર્ય પૂર્વમાં ઉગે ને, હું જીવતો હોઈશ ત્યાં સુધી પૂર્વમાં જ ઉગશે. ખુશ હું તો પિથલ કમદ પટકો મૂછા પાણ, પછટલ હે જે તે પત્તો કલમાં શિર કહેવાણ. અર્થાત હે કમડ કહેતા રાઠોડ વંશમાં ઉત્પન્ન થયેલ પીઠલ કહેતા પૃથ્વીરાજ, ખુશીથી તમારા હાથ તમારી મૂછો ઉપર જ નાખો. પૃથ્વી પર નાખવાની જરૂર નથી, કારણ કે કલમાં પઢવાવાળાઓના શિર ઉપર તલવારના ઘા કરનાર હજી પત્તો કહેતા મહારાણો હૈયાત છે. ઉપરની હકીકત મુજબ મહારાણા પ્રતાપે પાતશાહ સાથેની સમાધાની માંડી વાળી લડવા તૈયાર થઈ દેહાંત સુધી પાદશાહને નહીમાં નહીં. એ પ્રમાણે મહારાણા પ્રતાપનો ઇતિહાસ પોતે વીરવાણીથી ભાવનગરી રાજ્ય કચેરીમાં સંભળાવતા મહાકવિ શ્રી લાડુદાનજીએ વીરરસ મૂર્તિમાન ખડો કર્યો. બીજે દિવસે ફરી મિલનમાં પણ મહારાજા વજીરસિંહજીએ અને પાલીતાણા નરેશે પોતાના વડીલોના કહેતા મેવાડના મહારાણાઓના યશોગાન સંભળાવવા વિનંતી કરી. બધાને મજા આવવા માંડી. મહાકવિ શ્રી લાડુદાનજીએ મેવાડના મહારાણા શ્રી રાજસિંહની વાત કહી. રાજસિદ્ધિ થઈ ગયા. મહારાણા રાજસિંહે મુત્સદીઓની જાળમાં ફસાઈ દિલ્હીના બાદશાહ ઔરંગઝેબ સાથે સમાધાની કરી એને નમવા તૈયાર થયો. એ વખતે પટાવતો, ઉમરાવો, સરદારો, ભાયાતો વગેરે બહુ દિલગીર થયા. પરંતુ મહારાણાને કોણ મના કરે? પછી ઉદયપુર રાજ્યના વયોવૃદ્ધ ચારણ રાજકવિને સરદારોએ સઘળી હકીકત જણાવી. બાદશાહને રાણો નો નમે તેમ વિનવવા વિનંતી કરી. આથી એ રાજકવિએ મહારાણા રાજસિંહને એ વિશેનું એક કાવ્ય સંભળાયું. આને પણ એવો સમય આવ્યો એટલે નમવા તૈયાર થઈ ગયો ઔરંગઝેબને. તો એ વખતે રાજકવિ હતો ને, એને કાવ્ય સંભળાયું. અજો સૂર જળ હળે, અજો પ્રજડે હુતાસણ, અજો ગંગ જળ હળે, અજો સાબુદ ઇન્દ્રાસન, અજો ધરણી બ્રહ્માંડ, અજો ફળ ફૂલ ધરતી, અજો નાથ ગોરખ, અજો હે માત શક્તિ, ધ્રુવ અચલ મેર ચાલે પવન, વેદ ધર્મ વારાણસી, પતશા હું તે ચિત્તોપટ, રાણ મિલે કિમ રાજસી. અર્થાત હે મહારાણા રાજસિંહ, તારા પિતામહ રાણા પ્રતાપે હાથમાં ગંગાજળ લઈ દિલ્હીના બાદશાહને નહીં નમવાની પ્રતિજ્ઞા
સૂર્ય સાક્ષીએ લીધેલી છે, તમારા પિતાના પિતાએ. તે જ સૂર્ય હજી ઝળહળે છે, તેમજ અગ્નિહોત્રીઓના અગ્નિઓ હજી એના એ જ પ્રજડે છે. ગંગાજીનો પ્રવાહ હજી જેમનો તેમ જ ખળહળે કહેતા ચાલુ છે. હજુ એનો ઇન્દ્ર એના ઇન્દ્રાસન ઉપર બેઠો છે. એ જ ધરણી, એ જ આકાશનું આ બ્રહ્માંડ છે, જેમાં ફળ ફૂલ વગેરે રસકસો તેવા પાકે. શ્રી ગોરખનાથ, શ્રી મહામાયા શક્તિ આદિ ચિરંજીવી દેવો જેમના તેમજ અમર છે. હજી એ જ ધ્રુવ અને મેરુ પર્વત અચળ છે. તેમજ કાશીપુરીમાં હજી વેદ ધર્મ પણ પ્રચલિત છે. માટે ત્યાં સુધી હે રાણા રાજસિંહ, દિલ્હીના બાદશાહ અને ચિત્તોડનો રાણો કેમ નમે? ન જ નમે. ઉપરનું કાવ્ય સાંભળી રાણો રાજસિંહ દિલ્હી નમવા ન ગયો અને પોતાની આ મહાન ભૂલ થતી હતી તેમાંથી રાજકવિએ બચાવ્યાનો ઉપકાર માની પોતે કવિ હોવાથી કાવ્યનો બદલો કાવ્યથી બાળવા વિચારીએ કાવ્ય રચ્યું. કહા રામ કહા લખન નામ રહ્યા રામાયણ, કહા કૃષ્ણ બળદેવ પ્રગટ ભાગવત પુરાણ, વાલ્મીક સુક વ્યાસ કથા કવતા ન કરંતા, કુણ રૂપ સેવતા ધ્યાન મન કવણ ધરંતા, જગ અમર નામ ચાહો જીકો, સુણો સજીવન આખરી, રાજસી કહે જગ રાણરો, પૂજો પાવ કવેસરા. અર્થાત રામ અને લક્ષ્મણ હાલ ક્યાં છે? પણ રામાયણ ગ્રંથ હતા તેઓ અમર છે. હતા છે નહીં, પરંતુ અમર થઈ ગયા. કૃષ્ણ બલભદ્રજી ક્યાં છે? પણ શ્રીમદ ભાગવત ગ્રંથ હતા એમાં અમર છે. વાલ્મીકીજી, સુખદેવજી અને વ્યાસજીએ તેઓની કવિતા કે કથાઓ ન કરી હોત તો આજે પરમાત્મા કેવા હતા, એનું રૂપ કેવું હતું, એ કલ્પીને મનમાં તેઓનું ધ્યાન કેવી રીતે ધરાત. રાણો રાજસી કહે છે, હે રાજનો, રાજપૂત રાજાઓ, તમે સૌ કવીશ્વરોના પગ પૂજો કે જેને આપણા વડીલોને કાવ્યો રચી અમર રાખ્યા. પોતે રાજાએ કવિ હતા એટલે પોતાના રાજકવિને આ કાવ્ય સંભળાયું અને આપણને મને પણ સદબોધી આપણા કર્તવ્ય કર્મનું ભાન વર્તમાન કવીશ્વરો હજી પણ કરાવી રહ્યા છે. એ પ્રમાણે ઉદયપુરના દરબારમાં મહારાણા રાજસિંહે પોતાના રાજકવિને ક્રોડ પશાવનો અમૂલ્ય શિરપાવ આપી ઉપરનું છપાઈ કાવ્ય લખી કવિચરણમાં ભેટ મેલ્યું અને પોતાનો કુલધર્મ કવિએ બતાવ્યો એનો મહાન ઉપકાર માની કવિશ્રીના ચરણારવિંદની ષોડશોપચારે પૂજા કરી. લો વળી આ હકીકત યાવત ચંદ્ર દિવાકરો રહે એટલા માટે પોતે એક રાજ સમુદ્ર રાજસાગર નામનું એક મોટું તલાવ ગળાયું. તેના ફરતી પાકા પથ્થરોની નકશીદાર પાળ બંધાવી. મુખ્ય પ્રવેશ દ્વારમાં મોટા આરસ પાણમાં ઉપરનું કાવ્ય છપાઈ સંદ કોતરાવીને એમાં પોતાના હસ્તાક્ષરની સહી કોતરાવી સૌ વાંચી શકે એમ ચડાયો હતો કે જે અદ્યાપી પર્યંત મોજૂદ છે ઉદયપુરમાં. ઉપર પ્રમાણે રાણા રાજસિંહની વાત એવી તે રસભરી વીરવાણીમાં મહાકવિ લાડુદાનજીએ કરી. એ સાંભળી સઘળી સભા દિગ્મૂઢ થઈ ગઈ. મહારાજા વજયસિંહ પણ આજ પ્રસન્ન થઈ ગયો અને રાજનીતિજ્ઞ દેવ જેવા ચારણ કવિ મારા દરબારમાં પધાર્યા, મારું પણ અહોભાગ્ય એમ માની ષોડશોપચારથી મહાકવિ લાડુદાનજીનું કચેરીમાં પોતે પૂજન કર્યું. પોતાના ખાસ ઝવેરી હોની રાજુલાવાડાના નામથી પ્રસિદ્ધ કારીગર હતા. હવેથી લાડુદાનનો વળાંક વળ્યો. ત્યાં કચેરીમાં હાજર હોવાથી તેઓને રૂબરૂમાં બોલાવી મહાકવિશ્રી માટે કડા, ટૂપિયા, કંઠાઓ, વેડવીટીઓ, બાજુબંધ, પોચીઓ વગેરે દાગીનાઓ
કવિશ્રીના અંગના માપ પ્રમાણે માપીને તુરતમાં બનાવી આપવાની વર્દી આપી. તે સોની મહાજને મહાકવિશ્રીના અંગોનું માપ કરવા મહાકવિશ્રીના આસન સન્મુખ આવી મહાકવિશ્રીને નમસ્કાર કર્યા. આ પરજીયા હોની શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના હોવાથી એના કપાળમાં ઉર્ધ્વપુંડ્ર તિલક કુમકુમના મોટા ચાંદલા સહિત કરેલું હતું. એ પણ દૈદીપ્યમાં કાયાના ગૌરવર્ણના અને જોતા જ મહાન ધર્મવાળા રાજસી કારીગર જેવા જણાતા હતા. એને પાસે બેસી મહાકવિશ્રીના અંગો માપ્યા અને મહાકવિશ્રીએ હોની મહાજનનું હૃદય માપ્યું. એવી રીતે કે મહાકવિશ્રીએ એની મુખ મુદ્રા સામે જોતા જ કટાક્ષથી પૂછ્યું, શક્તિપંથીની આડ હોય, શિવપંથીને ત્રિપુંડ્ર હોય, વૈષ્ણવો અને રામાનુજોને એકલું ઉર્ધ્વપુંડ તિલક હોય, પણ આ બે પાંખડાવાળું અને વચ્ચે કચ્છ પ્રદેશની કોરી જેવડા કુમકુમના ચાંદલાવાળું આ નવીન ટીલું ક્યાં પંથીનું? એમ કહીને મહારાજા વજયસિંહ સામું જોઈને એ હોનીની જરાક મહાકવિશ્રીએ મજાક કરી, મસ્કરીઓ. મહારાજશ્રીને તે એટલું જ જોઈતું હતું. તેથી તેઓ શ્રી હોની મહાજન એનો જવાબ આપે એ પહેલાં તરત બોલ્યા, કવિરાજ આપ ધ્યાન દઈ સાંભળો. મારા રાજ્યમાં હમણાં એક નવું ધતિંગ ચાલે છે. અહીંથી થોડા જ ગાઉ દૂર ભાવનગર તાબાના ગરડા ગામમાં કે જેમાં કાઠી દરબારોનો ગરાસ છે એમાં ભગવાનનો અવતાર થયો છે. કાઠીઓ એની પાછળ ઘેલાતુર થઈ લૂંટફાટનો ધંધો છોડી ભગત બની બેઠા. એ ભગવાન પણ કાઠીઓના જેવો જ વેશ પહેરી ઘોડા ઉપર બેસી એમના સાથે ફરે છે. ગામોગામ લોકો પૂજા કરી આરતી ઉતારે, એને વશ થઈ જાય. કોઈક તો કહે એને બાબરો ભૂત વશ કરેલો, કોઈ કહે એના પાસે મંત્ર જંત્રનો જાદુ કામરૂ દેશની વિદ્યાનો ગુટકોશ, કોઈ કહે એની નજર બહુ કરડીશ. તેથી એના સામો કોઈ વિવાદ કરવા આવે તરત જ ચાર આંખો મળતા આવનારને મૂર્છા આવતા બેસુદ બની જાય અને મૂર્છા વળ્યા પછી તેઓ ભગત થઈ જાય છે. એનો કોઈ જીવન મુક્તા પણ કહે છે, કોઈ સ્વામિનારાયણ ભગવાન કે એટલું જ નહીં પણ એ સ્વામિનારાયણના હાથે અડેલી પ્રસાદીની ખાવાની વસ્તુને કોઈ ભેંસ ખાય ને, ભેંસ પણ એના વાંહે જ ફરે છે. તેનો જે ભગત થાય એની નિશાની તરીકે આ હોનીના જેવું ટીલું કરે છે. વજયસિંહે કીધું લાડુદાનને, પોતે ભગવાન કઈ જ્ઞાતિના, કયા મુલકના, કયા ગામના કોઈને જણાવતા નથી. પોતે હજી તો માન 22-23 વર્ષની ઉંમરના છે. હજારો લોકો એમના દર્શન માટે ગરડા જાય છે. મને પણ ત્યાંના કાઠી દરબારોએ એ ભગવાનના દર્શન કરી જવાનું આમંત્રણ મોકલેલ છે. પણ આપણે રાજા એથી એની સંપૂર્ણ ખાતરી કર્યા વિના એકદમ કેમ જવાય? ભાવનગરના ચારણ રાજકવિએ મહારાજ શ્રીની વાતને ટેકો આપી કહ્યું કે મહાકવિ લાડુદાનજી, મહારાજા સાહેબ સત્ય કહે છે. એનો કવિ હતો ને એને ટપલી મારી. આપણાથી કાંઈ લોકની પેઠે કુતૂહલ ભાળીને જોવાને કંઈ હળી કઢાય છે? વળી આ કળિયુગમાં ભગવાન અવતાર કેવા? શું કંઈ ભગવાન કોઈનો દીકરો થાય? અને ભગવાનને કંઈ જન્મ મરણ હોય? કળિયુગમાં કેટલાય પાખંડ હાલશે એમ આગમની વાણીમાં છે, તે ક્યાં તમે નથી જાણતા? પછી પૃથ્વીરાજ રસોમાં ચંદ કવિ એ તો માતાજીની સ્તુતિ રચી હાથ ધોઈ નાખ્યા છે. એ છંદમાં ચંદ બારોટે અવધિ કરી છે. કહેવાય છે કે ચંદ છંદ પદ સુર કે એ કહેવત પ્રમાણે મેં તો મારી જિંદગીના ચંદના કાવ્યથી બીજા કોઈ કાવ્યમાં એવા છંદો જોયા નથી. આપણે ચારણો અને ક્ષત્રિયોને માતાજી જ ઈષ્ટ હોય. મા એમાં બીજા જગતના વા. માતાજીના આગળ દેવ દેવતાઓ ઈશ્વરો હાથ જોડી હાજરા હજુર રહે. કચેરીમાં તો પછી હા બાનો ડાયરો. તેથી સૌએ બાપુની હા કહેવા લાગ્યા. સોની એકલો અને નવા પંથનો ઉપાસક અને રાજાની કચેરીમાં રાજા પાસે શું બોલી શકે? એ બધું સાંભળ્યા પછી
મહાકવિ લાડુદાનજી ભાવનગરના રાજકવિ જ્ઞાતે ચારણ હતા. તેને ઉદ્દેશીને કહેવા લાગ્યા કે કવિરાજ, ઈશ્વર અને માતાજીનો સંવાદ પછી કરશું, પણ તમે કહો છો કે ચંદના છંદોથી કોઈ કવિના છંદ ચડે નહીં, તો કવિ શ્રી ચંદ કોઈ નવું પિંગલ ભીણા ન હતા, એના એ જ પિંગલ શાસ્ત્રો છે. ભણનારામાં જેવી શક્તિ એવું એ ગ્રહણ કરે. શાસ્ત્રો તો એના એ જ છે. આપે કેટલાક પિંગલો જોયા છે. નાગ પિંગલ કે છંદ શૃંગાલ પિંગળ ભીણાશો. છંદોમાં અમૃતધ્વનિ, રેણકી, ચરચરી, ગીતો, ત્રટકબંધ, વટકબંધ વગેરે. પૃથ્વીરાજ રાસામાં કેટલાક છે. એક તો રાસામાંથી મને ગોતી આપી ગાય બતાવો, કેવી ઢબથી બોલાય. એ તો દૂરબીનના કાચની કિંમત છે. ઉમદા કાચ હોય તે માઇલના માઇલ દૂર સુધી નજરે પડે, પણ જો આંખ નિરોગી ન હોય તો લાખનું દૂરબીન એને મન રાખની કિંમતનું છે. તમારી આંખ સારી હોય તો દૂરબીનથી તમે દૂર જોઈ શકો, નકર આંખ જ તમારી ન હોય તો એ રાખની કિંમતનું કહેવાય. કરોડ રૂપિયાનું ભલે હોય દૂરબીન તમારું, એમાં જ આપણી બુદ્ધિ ઉપર બધો આધાર છે. ચંદ બાટનો કોઈ ઇજારો નહોતો. એ જમાનામાં બીજા સાહિત્યના ગ્રંથો પિંગલ ડિંગલ ભાષામાં ઓછા, અને કદી હોય તો પઢે વાંચે એવા કવિઓ ઓછા. એવી કહેવત છે કે નહીં ઝાડ ત્યાં એરંડા રૂખ થઈ પડે. એ વખતે બીજો કોઈ હતો નહીં, એટલે એ મુખ્ય કહેવાતા. એમ કહીને એક અમૃત ધ્વનિ છંદ સ્વકૃતિનો શ્રી લાડુદાનજીએ સભામાં બોલી બતાવ્યો. વાતાવરણ ધણધણી ઉઠ્યું, શબ્દનું વૃંદાવન ખડું થયું. રાજમહેલની દિવાલમાં પડછંદા પડતા મોરલાઓ ટહુકી ઉઠ્યા. કેવી શબ્દ બંકી રચના, કેવી શુદ્ધ ઉચ્ચાર, કેવી બોલવાની શૈલી વગેરે અદ્ભુત કળા, કોઈ દિવ્ય કૃતિ સરખી ત્યાં શોભી રહી. ભાવનગરના રાજકવિ ઝંખવાયા લાડુદાનની આગળ, અને કહેવા લાગ્યા કે મહાકવિ શ્રી, આપ તો સમર્થ વિદ્વાન પુરુષ છો. આપ શ્રી જેટલા શાસ્ત્ર ભણ્યા છો એટલાના નામ પણ અમને ના આવડે. પૃથ્વીરાજ રાસાના કોઈ સમામાંથી એકાદ બે કાવ્ય અમે માન જાણ્યા હોય. સૌ કહે કે ચંદથી કોઈ ન ચડે, એટલે અમે પણ એમ જ માની લઈએ. આપ શ્રી જે છંદ હમણાં બોલ્યા એ બતાવો. નવો રચવો તો દૂર રહ્યો, પણ બીજાને એ છંદ બોલવો પણ કઠણ પડે. આપશ્રી તો ચારણ જ્ઞાતિમાં જેમ ઈશ્વરા કે પરમેશ્વરા કહેવાય, તેમજ તમે કોઈ અવતારી પુરુષ છો. ધન્ય ભાગ્ય અમારા કે આજે અમારે આંગણે ઘેર બેઠા ગંગાજી આપશ્રી સાક્ષાત સરસ્વતી સ્વરૂપ છો. મહાકવિ શ્રી લાડુદાનજી એ પછી મહારાજશ્રીને ઉદ્દેશીને પૂછ્યું, મહારાજા સાહેબ, આ પૃથ્વી પર જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ત્યારે સધર્મની સ્થાપના માટે અને સંતની રક્ષા માટે યુગે યુગે ઈશ્વર અવતાર ધારણ કરે છે. યદા યદા હિ ધર્મસ્ય. એ ગીતાના વાક્ય કોઈથી ખોટું કહેવાય એમ નથી. મેં કાવ્યશાસ્ત્ર ઉપરાંત અન્ય શાસ્ત્રો, પુરાણો અને ઇતિહાસોનો પણ મારી યથાબુદ્ધિ અભ્યાસ કરેલ. તેમજ મહાત્મા નરહરિદાસજી રચિત અવતાર ચરિત્ર, જેમાં 24 અવતારોની સંપૂર્ણ હકીકત શાસ્ત્ર આધારે વર્ણવી છે, તે લગભગ મને જીવાગ્રે જેવો છે અવતાર ચરિત્ર. તથા ઈશ્વરદાનજી કૃત હરિરસ ગ્રંથ હમણાં જામનગરથી મળતા વાંચ્યો. વગેરે ગ્રંથોથી સૃષ્ટિ ઉત્પત્તિ, 4 પ્રકારના પ્રલય, દેવતાઓના સ્થાનકો, વૈભવો, એમની શક્તિ, વૈરાટ નારાયણ, પ્રકૃતિ પુરુષ, મહામાયા, મહાપુરુષ, અક્ષર બ્રહ્મ અને પુરુષોત્તમ નારાયણ વગેરેનું તત્વજ્ઞાન શાસ્ત્ર દ્વારા મેં જાણેલું છે. આપણા ગઢવી રાજકવિશ્રી કહે છે કે માતાજી પાસે સૌ દેવો ઈશ્વરો હાથ જોડીને હાજર છે. એ ખરું છે, કારણ કે દેવકોટી, ઈશ્વરકોટી વગેરે દેવો કોઈ મહામાયાથી પર નથી. ચંદ કવિની દ્રષ્ટિ મહામાયા સુધી પહોંચી, તેથી તેઓએ એમ લખી ગયા. તે એમને મન ખરું માન્યું, પણ મહામાયાથી પર અક્ષર બ્રહ્મ
અને પછી પુરુષોત્તમ નારાયણ કે જેનો મહિમા વેદ, ઉપનિષદો, શ્રુતિ, સ્મૃતિઓ, શાસ્ત્રો, પુરાણો, રામાયણ અને મહાભારત જેવા ઇતિહાસ વગેરેમાં ઋષિ મુનિઓ જે તત્વજ્ઞાન લખી ગયા છે એનો મર્મ તે અધ્યાત્મ જ્ઞાનવાળા જાણી શકે. આ પૃથ્વી ઉપર ભગવાન અવતાર ધરે છે એ ખરું છે. હરિરસ, હરિરસ એ ખરું છે. હવે તો એ હિસાબે એટલે છેલ્લો 24મો અવતાર કલ્કી ભગવાનનો થવાનો છે. અને એ શાસ્ત્રોમાં લખ્યા મુજબ હડાહડ કળિયુગ વ્યાપશે ત્યારે થશે. હજી તો કળીના માત્ર 4000 વર્ષ ગયા છે. ત્યાં ભગવાન કેવા, કદી કોઈ ચમત્કારી પુરુષ હોય તો એને મહાપુરુષ કહેવાય, સાધુ સ્વરૂપે હોય તો મોટા મહાત્મા કહેવાય, પણ ભગવાન તો ન જ કહેવાય. એ તો ભગવાનની ગાદી ખાલી ભાડે સૌ કોઈને એ ગાદીએ બેસવાનું મન થાય. તેમજ કોઈ વાચાળ કે વિદ્યા કે મંત્રતંત્રવાળો થયો એટલે એ પૂજાણો અને ભગવાન બન્યો. હમણાં કોઈ કહે કે હું ભાવનગરનો રાજા છું તો એને ખબર પડે કે શું હાલ થાય. પણ ભગવાનની ગાદી ખાલી એટલે સૌ કોઈ ચડી બેસે. એવા આ કળીકાળમાં કંઈક પાખંડો થશે. મહાકવિશ્રીએ પછી સોની મહાજન સામું જોઈને પૂછ્યું, તમારા ગુરુને તમે ભગવાન કહો છો, એ બુદ્ધ ભગવાન થયા છે, કલ્કી ભગવાન થયા છે, એ તો કહો, એનું નામ શું છે? પછી સોની મહાજન કહે, મહાકવિશ્રી એ મારા ગુરુશ્રીનું નામ સ્વામિનારાયણ ભગવાન છે. અને શ્રી સહજાનંદજી એવું પણ એક બીજું નામ છે. સાંભળી મહાકવિશ્રી કે વાહ, એ પણ નવું નામ, નવો અવતાર. આજ પહેલું વહેલું મારે કાને સ્વામિનારાયણ નામ સાંભળું છું. આવું નવીન નામ ક્યાંથી ગોઈતું? સોની મહાજન કહે, કવિરાજ આપ તો સમર્થ વિદ્વાન છો, તેથી હું આપને કશું કહેવા યોગ્ય લાયક નથી. પરંતુ મારા ગુરુશ્રીના મુખથી મેં સાંભળેલ છે કે સ્વામિનારાયણ નામ નવું નથી, કેમ કે સ્વામી એટલે ધણી. જેમ કે મીરાબાઈનો સ્વામી, નરસિંહનો સ્વામી, ધીરાનો સ્વામી. એટલે આ બ્રહ્માના ધણી કોણ? કે નારાયણ. નારાયણ તો અનાદિનું નામ છે, વેદમાં છે. માટે ધણી કોણ? કે નારાયણ. એ બે શબ્દ મળીને થયું સ્વામિનારાયણ. પછી તો આપ વિદ્વાન પુરુષો જાણો, એમાં અમારી નજર ન પહોંચે. હોની કે અમે તો હોની, તો હોનાના ઘાટ ઘડી જાણીએ. મહાકવિ કહે, મહાજન આમાં તો હવે કંઈક ઘાટ ઘડાશે, એ જગત જોઈશે. બધા લોકો માથાઓ ઝુકાવે પણ અમો ચારણ એમ ન નમી દઈએ. અને માણસ જેવાને ભગવાન કહી સૌ સાથે લોલેલોલ ન કરીએ. મહારાજા શ્રી કહે, કવિરાજ આપ શ્રી ખરું કહો છો, આપ સિવાય એની ખાતરી કોઈ નહીં કરે. જો આપ ત્યાં જઈને એને ખાતરી કરી આવીને આપ એમ કહે કે એ સગડું ધતિંગ પાખંડ છે, તો હું એને મારા રાજ્યમાંથી 2 હાલ કરીને તરત કાઢી મેલું. હું એ વિચારમાં હતો કે આ પરીક્ષા કોણ કરે? બરાબર આપ શ્રી એની પરીક્ષા કરવાની યોગ્ય પુરુષ છો. આપ ત્યાં જરૂર પધારી એની બરાબર ખાતરી કરીને મને કહો. બસ એટલું સાંભળતામાં તો જેમ ચમક લોઢાને ખેંચે એમ સ્વામિનારાયણ નામ સાંભળતા અને મોઢેથી બોલતા આકર્ષણ થયું. તેથી બોલ્યા કે એ સ્વામિનારાયણ હું ત્યાં જઈને જરા ચકાસી આવું. લ્યો રામ રામ છે એમ કહી મહારાજાની રજા માગી ઘોડાઓ તૈયાર કરવાની વર્દી આપી. મહારાજા શ્રી કહે કે અરે મહાકવિ, આમ હાલમાં નથી જવાનું. 5-15 દિવસ સાથે રહી કાવ્ય વિનોદ કરી આનંદ કરીએ, પછી જરૂર આપ ગરડે પધારજો. એવી શી ઉતાવળ છે? એ ક્યાં ભાગી જવાના છે? મહાકવિ કે ના મહારાજ શ્રી, એમ નહીં બન્યો, મારે તો આજે જ જવું છે.
3 દિવસમાં તો એનો પરાજય કરી જીત મેળવી આપ પાસે ભગવાનને રજૂ કરીશ. પછી થોડા દિવસ આપ સાથે રહીને મારા વતનમાં જઈશ એમ કહીને ઉઠ્યા. સોની મહાજન કચેરીના દ્વાર સુધી સાથે આવી પગે લાગીને બોલ્યા કે મહાકવિ કહેવત છે ને, મીઠાની ભરેલી કોથળી કદી ખારા સમુદ્રનો તાગ લેવા જાય પાછી આવે ખરી? એ પ્રમાણે સમજવાનું છે. વધુ શું કહું, આપસી પધારો. એ તો સાક્ષાત પ્રભુનો અવતાર છે. માટે ઓળખજો, સમાગમ કરજો, પછી મને યાદ કરજો કે આ બુઢો હોની હું કહેતો હતો. એ સાંભળીને મહાકવિ કે મહાજન, એ તો એનો મેલાપ થઈ પરખાશે. હોનું સોળ વલું છે કે કથીર છે. હોની મહાજન પછી ભાવનગરના રાજકવિ તરફ જોઈને એને કહેવા લાગે, કવિરાજ, દીકરો નાનકડો હોય ત્યાં સુધી માતાની હોડમાં જઈને ભરાય બેવે, પણ યુવાન થાય અને તે પછી જો એ માતાનો થઈને રહેવા માંડે તો એ દીકરો માવડિયો કહેવાય. માટે આપ હવે જુવાન છો, પ્રભુને ઓળખવા મહાકવિ શ્રી સાથોસાથ આપ પણ પધારો. એમ કહી એ ભગત હોનીએ પ્રભુ મહિમા ગાયો. મહારાજા શ્રી કહે, મહાજન, એ તો ખડે ખબરું ખોટું હશે તો તમારા ભૂકા સમજો, વધુ લવાન ન કરો. જાઓ મહાકવિ શ્રી માટે દાગીના બનાવવા માંડો. એમ કહીને મારા શ્રી જમવા પધાર્યા. મહાકવિ શ્રી ઉતારે જઈ ઘોડા માથે પલાણ નાખવાની વર્દી આપી, સૌને જલ્દી તૈયાર થવાનું કહી પોતે તૈયાર થઈ ઢોલણી ઉપર બેઠા. એટલામાં મારવાડી પોશાકના 2 ચારણ ઘોડેસવાર રાજકવિનો ઉતારો પૂછતા પૂછતા ત્યાં આવે. જે માતાજીની એમ કહી ઘોડેથી ઉતર્યા. ત્યાં મુખી તરીકે જણાતા ચારણ તો મહાકવિ લાડુદાનજીના હગા મામા થતા હતા અને બીજા એમના નજીકના સગા હતા. ઓળખાણ પડતા અરસપરસ મળ્યા. સૌ જયમાં પછી મહાકવિ શ્રી સાથે એ પણ ગરડા જવા તૈયાર થયા. એટલે મામા પણ આવી ગયા હતા લાડુદાનને લેવા માટે. એટલે મામાની હારે ગરડા જેમ જ તૈયાર થયા. એમ જોતામાં મહાકવિ શ્રી લાડુદાનજીએ ભાવનગરની સીમ ઓળંગી ગઢડાની વાટ પોતાના રસાલા સાથે લીધી. જો ગઢપુર આવ્યા ને ત્યારે કવિ શ્રી લાડુદાનજીને શિરપાવમાં મળેલા મિલકતની યાદી આટલી હતી: 11,000 નગદ રોકડા, પછી 22,000ની જામશાહી અને દિવાનશાહી કોરી, પછી 90,000 રોકડી, સોનામોર નંગ 101 સેનાની કોરીઓ જામશાહી, સોનાના જડાવ દાગીના હીરા મોતી માણેક વગેરેના કંઠાઓ, ટૂપિયાઓ, હાર, સોનાના ત્રોડા, બેડીઓ, કઢા, વેડ, વીટીઓ, સિરપેજ, હમેલ, આશા લાકડી વગેરે, તેમજ ઘોડા ઊંટના હોના રૂપાના દાગીનાઓ, પોશાક પહેરાણીના કિંમતી સોનેરી વસ્ત્રો, પાગ, શાલ, દુશાલાઓ, વાહનોમાં 16 ઘોડાઓ, 7 ઊંટ, 4 બળદ, 1 સિગ્રામ ગાડી, 1 બેલગાડી, માણસો કુલ સાથે 50, એમાં 25 શિરબંધી અંગરક્ષકો, 25 વાહનવાળા વગેરે વસ્તુઓ. આટલી વસ્તુ હારે હતી. લો, એ રાજના જેવા રાજકવિ લાડુદાનજી હવે બ્રહ્માનંદજી થવા ભગવાનની સન્મુખ ગરડાની વાટે સંપૂર્ણ ઉત્સાહથી મીંડા ચાલવા. જો કવિ દલપતરામ એની ટિપ્પણી બુકમાં છે કે મહાકવિ દર દાગીના, રોકડ રકમ વગેરે જોખમી સામાન, વાહનો, આરબોની બેરખ અને કેટલાક સ્વારો ભાવનગરમાં ઉતારે રાખી
માત્ર 8-10 ઘોડેસવારો સાથે મામા ભાણેજ ગઢડે ગયા હતા. અમુક રોકડ રકમ અને પોતે પહેરેલા વસ્ત્ર આભૂષણ માત્ર સાથે હતા. હવે લાડુદાન ગઢવી મામા ભાણેજ ઘણા વર્ષો પછી મળતા એકબીજા ઓળખી પણ શક્યા નહીં. ભાવનગરથી ગઢડા જતા મામા ભાણેજના ઘોડા રસ્તામાં જોડાજોડ રાખી ચાલતા મામાશ્રી વાતો કરવા લાગ્યા કે ભાણુભા લાડુદાનજી લગભગ 2-3 વર્ષથી સૌ સગાવાલાઓ જેમ વરસાદની વાટ લોકો જોઈ રહે એમ તમારી વાટ સૌ જોઈ રહ્યા છે. મામાએ વાત કરી ચાલતા ચાલતા ભાણાને. તમે કચ્છમાં સત્કાર પામી જે રાજ્યોમાં ગયા ત્યાં પિંગલ શાસ્ત્રના શાસ્ત્રાર્થ કરી શતાવધાનો વગેરે કર્યા, ઇનામો મેળવી, ઇજ્જત વધારી, તમામ સમાચારો ઠેઠ મારવાડ, મેવાડ વગેરે રાજપૂતાનામાં પહોંચ્યા હતા. તે સાંભળી અમો સૌને હર્ષ થયો હતો. તમારા ખાણ ગામનો ગઢવી ડાયરો ઘણા જ રાજી થઈ મગરૂર થયા કે અમારા આસિયા કુળમાં લાડુદાનજી મહાકવિ થતા કુળદીપક થયા. સૌ તમારા બાપુ શંભુદાનજીને કહે છે કે હવે તમે જલ્દી હામાં જાઓ, તેડી લાવો, નહીં તો કોઈ મોટા રાજસ્થાનમાં રહી કાઠિયાવાડમાં લગ્ન કરીને ત્યાં રોકાઈ જશે. એવું તમારા પિતાશ્રીના ગામના લોકો કે કોઈ સારા રાજમાં રોકાઈ જઈશ લગ્ન કરીને. વળી તમારા સસરા પક્ષમાંથી પણ સમાચાર આવ્યા કરે કે હવે તમે જલ્દી લાડુદાનને તેડી લાવો, કારણ કન્યા ઉંમર લાયક થયા છે. ઉપરના કારણે શંભુદાનજીએ મને બોલાવવા ઊંટીઓ મોકલતા હું મારા ગામથી ખાણી ગયો. 2-3 દિવસ રહી તમારા બાપુ અને હું, તેમાં તમારા પિતરાય ભાઈ જે આપણી સાથે છે, એ 3 જણા ખાણથી નીકળી આપણા સગાઓનું ગામ શ્રી દેવરાસણ નામે રસ્તામાં આવે ત્યાં રત્નુને ઘરે રાત્રિ રોકાયા. બીજે દિવસ મહેસાણાથી ગાયકવાડી સુબા સાહેબનો સ્વાર અમને તેડવા ખાણ જાતો હતો. ત્યાં મળતા અમે કાગળ વાંચી સૌ મહેસાણા ગયા. ત્યાં સુબા સાહેબે અમારું બહુ સન્માન કરી કહ્યું, વડોદરાથી શ્રીમંત સરકાર સેના ખાસ ખેલ શમશેર બહાદુર ગાયકવાડ સયાજીરાવ મહારાજશ્રીનો જરૂરી ખરી તો લઈ આ રાજપૂત કુમાર સુબેદાર સાહેબ અહીં આવેલા છે. તેમાં અમારા ઉપર નામદાર શ્રીમંત સરકારનું ફરમાન છે કે સિરોહી રાજ્યના ખાણ ગામના નામના ગામે મહાકવિશ્વર લાડુદાનજી શંભુદાનજી આસિયા ગઢવી રહે એ મહાકવિશ્રીને તમે ઘણા જ રાજકીય સન્માન સાથે અમારા પાસે મોકલવા માટે તેઓ શ્રીને વડોદરા સુધી પહોંચાડવાનો સઘળો બંદોબસ્ત કરી આપો. ઉપરનું ફરમાન મળતા મેં પોતે ખાણ ગામે આવવા તૈયારી કરી. ત્યાં ખબર થયા કે શંભુદાન ગઢવી અહીં તાબાના ગામ દેવરાસણમાં પધાર્યા છે. તેથી મેં આપશ્રીને અહીં બોલાવ્યા તો આપશ્રીના પુત્ર રત્ન કવિરાજશ્રીને શ્રીમંત સરકારશ્રી તેડવા આવે માટે આપ કહો તો સગવડતા કરી આપું. આપશ્રી તેની સાથે લઈ જલ્દી વડોદરા પધારો. સુબા સાહેબની આ વાત સાંભળી અમે એમને તમારી વાત કરી. તે હકીકત સાંભળી તમારા બાપુ શંભુદાનજીને ગાયકવાડ સરકાર પાસે વડોદરા મોકલ્યા. મને તમારી તપાસ કરવા જ્યાં હોય ત્યાં જઈ તપાસ કરી વડોદરા તરત પહોંચાડવાની ભલામણ તમારા બાપુજી અને સુબા સાહેબે કરતા હું તમારી પાસે પૂછતા ભાવનગર આવ્યો. એમના પિતાશ્રી પણ આવેલા હતા, એ વડોદરા હતા. અને સયાજીરાવ સરકારે કીધું કે તમે લઈને વડોદરા આવો. એટલે તમારા શંભુદાન ગઢવી તો વડોદરા ગયા છે, હવે આપણે ત્યાં જવાનું છે. સયાજીરાવ સરકાર રાહ જોઈને બેઠા છે. અને સુબા સાહેબે કરતાં હું તમારી પાસે પૂછતા ભાવનગર આવ્યો. અને વળી તમે તો ગરડે જવા નીકળ્યા. ગરડાવાળો બાવો જીવન મુક્તાના નામે દેશાવરમાં પ્રસિદ્ધ છે. એ બાવો કામણગારો છે. ઠેઠ મારવાડ સુધી એના ચમત્કારની વાતો પહોંચી છે. મામાએ કીધું ભાણિયાને, તે જરૂર તમને કંઈક કરી મેળશે. માટે મારું માની અહીંથી પાછા વળો, આપણે સૌ વડોદરા જઈએ. તમારા બાપુ પણ ત્યાં પહોંચી ગયા. તેથી અને ગાયકવાડ સરકાર તમારા આવવાની રાહ જોતા હશે. મને જેમ બને એમ જલ્દી વડોદરા પહોંચાડવાની ખૂબ ભલામણ કરી. ગાયકવાડ સરકાર તો કચ્છ કાઠિયાવાડ અને ગુજરાત દેશનો બાદશાહ છે.
માટે રાજાઓનો પણ રાજા છે તે જરૂર તમારી વિદ્યાની કદર કરી લાખો કરોડોનો માલ આપી ગામ ગીરા જાગીર આપી રાજકવિ બનાવશે અને સગા સંબંધીઓ અને તમારા કુટુંબ એટલું જ નહીં પણ સમગ્ર ચારણ દેવ જાતિનો ગાયકવાડના હાથે તમારી મારફત ઉદ્ધાર થશે. માટે ગરડાવાળા જાદુગર સ્વામી સાથે બાજવાથી કંઈ લાભ નહીં મળે, ઉલટાનું કંઈક કરી મેળશે તો પછી અમારું સૌનું શું થશે? એટલું કહીને મામા મૌન રહ્યા. લાડુદાનજી કહે, મામાશ્રી આપ એમાં ન જાણો, હું તમારી દ્રષ્ટિએ છોકરું છું, પરંતુ મારા મનમાં એટલી હિંમત છે કે એક વખત દેવલોકમાંથી કોઈ દેવતાએ પુરુષ આ લોકમાં આવીને મારી સાથે વિદ્યાઓની ચર્ચા કરી શાસ્ત્રાર્થ કરે તો તેનો પણ હું જરૂર એક વખત તો પરાજય કરું જ. એવી તમને મારા આત્મબળની સંપૂર્ણ ખાતરી આપી શકું એવું મજબૂત મનોબળ મેં કેળવેલ છે. તો બિચારા આવા સાધુ વૈરાગી બાબા મને શું કરવાના હતા? મેં તો 14 વિદ્યા 64 કળાનો અભ્યાસ કરેલો છે. 2-3 વર્ષોથી આ કાઠિયાવાડી ઘમંડી લોકોના કંઈકના ઘમંડ મેં ઉતારેલ છે. સૈયદ, ફકીરો, મુલ્લાઓ, બાવાઓ, વૈરાગીઓ, સાધુ, સંન્યાસીઓ, જંગલના જોગીઓ, નાગા બાવાઓના દંભઈ પાખંડી, જંત્ર મંત્ર તંત્ર ઇન્દ્રજાળના અનેક પ્રયોગો મેં ખૂબ જોયા જાણ્યા છે. એ સઘળું પાખંડ છે. શુદ્ધ ચારિત્રવાન બ્રહ્મચર્ય પાળના અને શુદ્ધ દેવજ્ઞાતિ ચારણ મુનિઓને એમાંનું કંઈ નડી શકતું નથી. ભૂત, પ્રેત, જીનાત, મૂઠ, ચોટ, કામણ, ટુમણ, વશીકરણ વગેરે ભોળા માણસોને ભરમાવી જાળમાં ફસાવે છે. મંત્ર તંત્ર અને મેલડી તે તો તૂતમ તૂત વિશ્વ વિશે વળગે વળી ભોળા જનને ભૂત. કેટલાય કવિઓ, પંડિતો, પુરાણીઓ, શાસ્ત્રીઓ વગેરે મહાગર્વિષ્ઠ વિદ્વાનોના ગર્વ આ તમારા ભાણાએ ઉતાર્યા છે. ભાલા, બરશી, કટારી, તલવાર, પટ્ટો, લાઠી વગેરેના દાવ પેચ એમ જ મલકુસ્તી, હૈસવારી કહેતા ઘોડાસવારી, ઊંટસવારી વગેરે શારીરિક બળથી પણ આ શરીરને ખૂબ કસીને એક અચ્છા ખિલાડી તરીકે કચ્છ કાઠિયાવાડમાં મેં સૌ કોઈને એની ખાતરી કરાવી આપીશ. મારી તો કોઈ ન આવે એમ. ઉપર મુજબ કાવ્યશાસ્ત્ર, શસ્ત્ર પ્રયોગ તેમજ શતાવધાન પ્રયોગ સિદ્ધ કરી એકી અવાજે સૌને કબૂલ કરાવી એમાં પહેલો નંબર મેળવી રાજા મહારાજા જેમ પ્રભુને પૂજે એમ પૂજનીક ભાવથી ચારણો દેવ છે, રાજપૂતોના પૂજ્ય ગુરુ છે એવું મનાવી ઘણી રાજસભા જીતી. તેમજ ઈશ્વરના સાકાર નિરાકારના ઝઘડાઓ, દરેક પ્રકારના બ્રહ્મજ્ઞાન, વેદાંતવાદો એમાં દેવ દેવીઓથી આરંભી વિરાટ નારાયણ અવતારો, પ્રકૃતિ પુરુષ, મહામાયા, મહાપુરુષ, અક્ષર બ્રહ્મ, પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ વગેરેની સામર્થ્ય, મહિમા વગેરેનું સંપૂર્ણ જ્ઞાન અને અનેક બ્રહ્મ જ્ઞાનના આધ્યાત્મિક શાસ્ત્ર વાંચી ભણીને મેં તમામ સિદ્ધ કરેલ છે. આવો જે હું એને આ કાઠિયાવાડનો કાઠિયો ભગવાન થઈ બેઠેલો એ સહજાનંદ બાવો સ્વામિનારાયણ શું કરવાનો હતો? આપણે ચારણો તો વળી કોઈના શિષ્ય હોય ખરા? એક જ દિવસમાં એની રમત તમને બતાવી. એનું ભગવાન પણ હું કેવું ભગાડી મેલું છું એ આપ નજર જોઈજો. ત્યાર પછી આપણે પાછા ભાવનગર જઈને આપણો જોખમી સામાન અને મહારાજશ્રીનો શિરપાવ લઈને વડોદરા જઈશું. ત્યાં શંભુદાનજી કહેતા પિતાશ્રીને મળી ગાયકવાડ સરકારના દરબારમાં મોટા પ્રસિદ્ધ શાસ્ત્રી પંડિતોને કાવ્યશાસ્ત્ર, શતાવધાન, સહસ્ત્રાવધાન વગેરેથી મહાત કરી ગુજરાતમાં મારવાડી ચારણ કવિઓનો વિજય ડંકો વગાડી મોટું ઇનામ અને ઇલકાબ મેળવી ઘરે જઈશું. અને ત્યાં સગાવાલાને મળી આનંદ કરશું. મામા સાહેબ, ખાણ ગામમાં મેં બાલ્ય અવસ્થામાં 7 આંબાઓ વાવેલા હતા, એના હાલ કેવા છે? મામા કે ભાણુભા, એ આંબા તો અત્યારે બહુ જ મોટા ઘેઘોર થયા છે. વર્ષો વર્ષ એ ખાણ ગામના તમામ જનોને
કેરીઓ જમાડે છે અને કેરીઓ જમનારા તમામ તમને ખૂબ સંભાળે છે. ઉપર કયા પ્રમાણે મામા ભાણેજ સાથોસાથ ઘોડાઓ ચલાવતા અને વાર્તાલાપ કરતા જાય છે. મામા ભાણેજનો સંબંધ આ સંસારમાં બહુ જ હેતાળ અને અંતરની કુદરતી લાગણીવાળો હોય છે. એથી પોતાના આવા મહાભાગ્યશાળી અને પરાક્રમી લાડુદાનજી જેવા મહાકવિશ્વર અદ્ભુત શક્તિવાળા ભાણેજ મળતા મામાની છાતી તો ગજ ગજ ઉછળવા લાગી. એક જ દાહડામાં ગરડા સ્વામી પંથ ભાણેજ વીંખી પીખી ઉડાવી દેશે અને પછી એને વડોદરા સાથે તેડી જઈ શંભુદાન ગઢવી વગેરે સૌ ગાયકવાડ સરકારની રાજ મિજબાની માણીશું. એમ અંતરમાં ધારી મામા તો બહુ જ આનંદમાં આવી પોતાના ભાણેજની બાજુમાં પોતાનો ઘોડા ખેલાવે જાય છે. મારવાડ પ્રદેશની નવી જૂની વાતો ભાણેજને સંભળાવતા જાય. થોડેક આગળ ચાલતા દૂરથી ગરડા શહેર દેખાણું. ત્યારે કવિ લાડુદાનજી મામા સાથે વાર્તાલાપ છોડી પોતે જે કાર્ય માટે ગરડા જાય એનો વિચાર કરવા લાગ્યા કે એ ઈશ્વરનો અવતાર કહેવાય છે તો એને મારે કઈ રીતે પારખવા. ગઢડાના સીમાડે પહોંચતા એમને 4 સંકલ્પો ધારી વિચારી નક્કી કર્યા. પહેલું, ભગવાન હોય તો એનામાં અંતર્યામી શક્તિ હોય. તેથી મારા જન્મથી આરંભી અત્યાર સુધીની તમામ હકીકત મને કંઈ સંભળાવે તો એમાં અંતર્યામીપણું સાચું. બીજો સંકલ્પ, સામુદ્રિક શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ભગવાનના બંને ચરણારવિંદમાં મળી 16 ચિહ્નો હોય એ મને વગર પૂછે બતાવે. ત્રીજો સંકલ્પ, આ મોસમમાં આ સિઝનમાં ગુલાબના ફૂલ મોટા શહેર પાટણ વિના નાના ગામમાં મળે નહીં. તેથી હું ત્યાં જાઉં ત્યારે એની ડોકમાં ગુલાબના પુષ્પનો હાર હોય અને એ મને પ્રથમના જ મિલાપે મારા નામે બોલાવીને એ હાર પહેરાવીને મારું સ્વાગત કરે. ચોથો, હું જાઉં ત્યારે એ વખતે પોતે કાળા કામડા ઉપર શ્રીમદ ભાગવતનું પુસ્તક પૂર્વ મુખે બેસીને વાંચતા હોય. 4 સંકલ્પો પોતે પોતાના મનમાં ઈશ્વર અવતારની ખાતરી કરવા માટે તેમજ અંતર્યામી પણ જાણવા માટે ગુપ્તપણે ધાર્યા. એ પછી મારી સાથે ગમે એ પ્રકારની ચર્ચા કરશે, તંત્ર મંત્રના પ્રયોગ કરશે, એ સર્વે જોયું જશે. આવી રીતના તર્ક વિતર્ક કરતા કાવ્યશાસ્ત્રોના વાદ વિવાદના પ્રશ્નોત્તરીને મનમાં શતરંજ ખેલતા ખેલતા ઘોડાઓને નચાવતા કુદાવતા ગઢડાની પવિત્ર ભૂમિના સીમાડામાં પ્રવેશ કર્યો. ગઢડાની પવિત્ર ભૂમિમાં પ્રવેશ થતાં જ પોતાનું અતિ ચંચળ મન એટલું બધું શાંત અને નિર્વિકાર થયું. પોતાને આ શું થાય છે પોતે સમજી શક્યા નહીં. પોતાની 32-33 વર્ષની ઉંમરમાં કોઈ વખત આવી શાંતિ પોતે અનુભવી નહોતી. વાદ વિવાદ કરી સામા પક્ષને ઊંડત શેદય ખંડામંડન કરવાનું તર્ક વિતર્ક પણ વગેરે એવા કેટલાય એક મનના વેગો શાંત થવા લાગ્યા. વચ્ચે વચ્ચે મામા બોલાવતા કે કંઈ પૂછતા તો પણ એનો જવાબ તો બહુ થોડા શબ્દોમાં આપતા. સર્વનું પારખું કરનાર પોતાનું મન આમાં એકાએક કેમ શાંત થઈ ગયું એ પારખી શક્યા નહીં. એટલામાં ગરડા ગામ આવી જતા પૂરમાં પ્રવેશ કરતા પહેલાં ગામની ભાગોળે ઊભેલા લોકોને પૂછતા, આ ગામમાં ભગવાન છે એવું સાંભળ્યું છે, ભગવાન અત્યારે ક્યાં હશે? લોકોએ કહ્યું, ગામમાં યબલ ખાચરના દરબારમાં આપ પધારો, ત્યાં ભગવાન તમને મળશે. એમ જવાબ મળતા યબલ ખાચરના દરબાર તરફ ઘોડાઓ ચલાય. આ ગરડા ગામ કાઠી દરબારોનું હોવાથી રસ્તામાં કાઠિયાવાડી ઢબની કાઠી દરબારીની ડેલીએમાં ઠેક ઠેકાણે કાઠી દરબારોના ડાયરા અકડે ઠઠ જામ્યા હતા. કોઈ ડેલીએ વીરરસની તો કોઈ ડેલીએ શૃંગાર રસની વાતો સાથે કાવ્યો અને દુઆ અને રમઝટ વાગી રહી હતી. હોકાઓના ગડગડાટ,
તે વીર પુરુષોના ખોખારાઓ હોય છે, હાકલા પડકારાઓ થતા જાય. વાંકડી મૂછો થોભાવો અને કાતરાવાળા કરડા જુવાનો ભેટો બાંધી, કમરમાં કટારો અને ખંભે તલવારો, હાથમાં ભાલું, બરશી, કડિયાળી લાકડી, પીઠ ઉપર ઢાલ વગેરે અસ્ત્ર શસ્ત્ર સજ્જ થયેલા ડેલીઓના બહારના પડથાર પાસે આમ તેમ ઘૂમતા હતા. તે રસ્તે જતાં કોઈ નવીન માણસને ક્યાં રહેવા એમ પૂછી જવાબ મળ્યા પછી આગળ જવા દેતા. ડેલીઓના આંગણાઓમાં હાથણી જેવી કાઠિયાવાડી કુંઢી ભેંસો, લાંબા કાનવાળી દેશાણ ગાયો તેમજ કાઠિયાવાડી ઊંચી ઓલાદની જાતવંતી દેવાંગની ઘોડાઓ, વસેરા, વાછડા, પાડાઓ, ઊંટો, બળદો વગેરે ઉત્તમ ઓલાદનું પશુધન ઉભરાઈ રહ્યું હતું. કાઠિયાવાડી કામિનીઓ માથા ઉપર ત્રાંબા પિત્તળની હેલ લઈ ઘેલા નદીમાં જળ ભરવા જતી આવતી હતી. દુકાનોમાં વેપારીઓ ગ્રાહકોને સમજાવી રહ્યા હતા. કાઠી દરબારોના દાસ દાસીઓ દરબારગઢ તરફ ઉતાવળે પગલે આવજા કરી રહ્યા હતા. બ્રહ્મતેજના જાણે ઓજસ ઓઢી ભગવાનને ભેટિયાની જાહેરાત આપતા ભગવા વસ્ત્રોવાળા જીવન મુક્તાના ભેખધારી સંત વૃંદો હાથમાં માળા અને નાસિકા અગ્ર દ્રષ્ટિ રાખી કપાળમાં તિલક ચાંદલાથી સ્વામિનારાયણના મુંડિયા સાધુથી ઓળખાતા કંચન કાંતાના ત્યાગીઓ ઉતાવળે ભગવાનના દર્શનાર્થે સંકોચાતા એબલ ખાચરના દરબારગઢ તરફ જઈ રહ્યા હતા. ડેલીઓના મોખરે ઊભેલા કરડા જુવાનોએ આપણા કવિશ્રીને રજવાડી પોશાકમાં અને રાજ્યના ઘોડેસવારો સાથે જોઈને સામે ચાલી આગળ આવી રામ 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 કહી હાથ ઊંચા કરી સ્વાગત કરવા લાગ્યા. મહાકવિશ્રીનો રસાલો ગરડાની બજારમાં આમ નાની સ્વારી જેવો શોભવા લાગ્યો. લોકો અરસપરસ કહેવા લાગ્યા કે કોઈ ગામના રાજા શ્રીજી મહારાજના દર્શને જતા લાગે છે, કારણ કે રાજા જેવા લાગતા હતા ને. સામે મળતા ભૂદેવો મહાકવિશ્રીને કોઈ દેવ જેવા રાજવી જાણી આશીર્વાદો ઉચ્ચારતા, સામે મળતા કોઈ ક્ષત્રિયો મહાકવિશ્રીઓનો મારવાડી પોશાક પારખી મારવાડી રાજા જાણી બહુ આદર માન આપી વિનયથી રામ રામ કહી પધારો પધારોના શબ્દ ઉચ્ચારી રહ્યા. આ રીતે લાડુદાન ગઢવી એબલ ખાચરનો દરબાર ત્યાં આવ્યા. દરબારની ડેલીની અંદર જતાં એક વિશાળ ચોક આવ્યો. એમાં ઉત્તર બાજુ વિશાળ ધર્મશાળામાં સંત સંન્યાસીઓના ભગવા વસ્ત્રો સુકાઈ રહ્યા હતા. ત્યાંથી દક્ષિણ બાજુ જતાં બીજો દરવાજો આવ્યો. એમાંય પણ વિશાળ ચોક વચ્ચે કલ્પતરુ જેવા લીમડાનું તરુ શોભી રહેલું. ઉત્તર દ્વારના, દક્ષિણ દ્વારના, પૂર્વ દ્વારના, પશ્ચિમ દ્વારના આમ ચારે બાજુની મોતીમાં મેળવેલ ઊંચી ઓસરીની કોરવાળા ઓરડાઓ શોભી રહ્યા હતા. એની ઉપર ફરતી થાંભલીઓ, ઓસરીની ભીતોથી ઉજ્જવળ આરસના જેવી ગાયરો, વિશાળ આંગણામાં હજારો દેશી વિદેશી જનોની સામુદાયિક સભા ભરાતી. એક બાજુ સેંકડો પરમહંસ વગેરે તમામ જન સમુદાય જેમ ચંદ્રના સામે ચકોર પક્ષી જોઈ રહે એમ એક નજરે નિમવૃક્ષ તણે વિશાળ પાટ ઉપર ગાદી તકીએ બિરાજી રહેલા સ્વામિનારાયણ ભગવાનને નિરખી રહેતા. તે દિવસે સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી શ્વેત વસ્ત્રો ધારણ કરી કંઠમાં ગુલાબના પુષ્પનો મોટો હાર, ગુલાબના પુષ્પના બાજુબંધ, કાન ઉપર ગુલાબના પુષ્પનો ગુચ્છો, પાઘમાં ગુલાબના પુષ્પના તોરા, હાથમાં ગુલાબના પુષ્પના ગજરાઓ ધારણ કરીને પૂર્વ મુખારવિંદે બિરાજે પોતાના સામે બાજોઠ ઉપર કાળા કામળા ઉપર શ્રીમદ ભાગવતનું પુસ્તક પધરાવી સર્વ ઉપર કૃપા દ્રષ્ટિ કરી વચનામૃતો સંભળાવી રહ્યા હતા. પાટ નજીક એક બાજુ સંતોમાં અગ્રગણ્ય સદગુરુ મુક્તાનંદ સ્વામી આદિક સંતો, બીજી બાજુ ગ્રહસ્થોમાં અગ્રગણ્ય દરબાર એબલ ખાચર, સગીર કુમાર શ્રી દાદા ખાચર પોતાના ખોળામાં બેસાડી બીજા અનેક કાઠી દરબારો અન્ય ગ્રહસ્થો બેઠા. પાટની પાછળ પાર્ષદ ભગુજી, રતનજી, જાલમસિંહજી, બેચર ચાવડા એ આદિક પાર્ષદ મંડળ ઊભું. ઉત્તર દ્વારના ઓરડાની ઓસરીએ બાઈઓના વૃંદ શોભી રહેલા હતા. આમ હજારોની
ત્યાગી ગ્રહી માનવ મેદની એક ચિત્તે ભગવાને નિરખી રહી હતી. સૌના મનમાં એ વખતે એમ જ જણાતું હતું કે શ્રીજી મહારાજ અમારા સામું જોઈ રહ્યા છે. આવા શાંત વાતાવરણમાં આપણા મહાકવિ લાડુદાનજીએ પોતાના રસાલા સાથે અપૂર્વ શાંતિની કેતન સમા એભલ ખાચરના દરબારગઢમાં બીજી દોઢીઓના દ્વાર આગળ પોતાનો ઘોડો ઊભો રાખ્યો. ઘોડાઓના પગરવ અને આગંતુક માનવીનો કોલાહલ સાંભળી સભામાં શાંતિ ભેદાતા એભલ ખાચરે ડેલી તરફ જોયું તો કોઈ રાજવી પુરુષ પોતાના રસાલા સાથે મહારાજ શ્રીના દર્શને પધાર્યા હોય એમ જાણી પોતાને આંગણે આવેલા રાજવી મિજમાનોનું સ્વાગત કરવાને ઉતાવળે ઊભા થઈ પોતાના માણસોને બોલાવી આવેલ મિજમાનોના ઘોડાઓને યોગ્ય સ્થળે બંધાવી ઉતારા આપવાની વર્દી દેવા લાગ્યા. દરબાર એભલ ખાચરને માણસોથી વીંટાયેલા હામા લેવા આવતા ભાડી મહાકવિશ્રી પણ રાજનીતિજ્ઞ હોય ઘોડેથી નીચે ઉતર્યા. તમામ સાથેના સ્વારો પણ પોતપોતાના ઘોડાથી નીચે ઉતરી ઊભા રહ્યા અને મહાકવિશ્રીનો ઘોડો પણ એ માણસોએ હાથમાંથી લઈ લીધો. એભલ ખાચર હામાં ચાલી જાણે પૂર્વજન્મના કેમ પીછાનવાળા હોય ને એમ ઓળખાણ પાડ્યા વિના જ હેતથી મળી હાથે હાથ ચાલી બંને શ્રીજી મહારાજની સભામાં પધાર્યા. શ્રીજી મહારાજના અને મહાકવિ શ્રી લાડુદાનજીના ચારે ચક્ષુઓ સામ સામે મળ્યા. ત્યાં તો આનંદ સાગર ઉમટ્યો. ઘણા લાંબા લાંબા કાળે કોઈ ઓળખાણવાળા સ્નેહની મળતા હોય એવું મહાકવિશ્રીએ પોતાના મનમાં અનુભવ્યું. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોર જેહી મિલન છાતી ઠરે હરખે 7 કરોડ. આવી રીતનું પ્રથમ મિલન થતાં 4 ચક્ષુ મળતા મહાકવિશ્રીએ બંને હાથ જોડ્યા. ત્યાં શ્રીજી મહારાજ પણ હામાં બંને હાથ જોડી મરક મરક હસ્યા. એ જોઈ લાડુદાનજી પણ હસ્યા. આમ બંનેને મળી 64 દાંત ખીલ્યા. બંનેને મળી 20 આંગળીઓવાળા કરો હામ હામાં જોડીને ઊભા. એ જોતાં જ હૃદય ઠર્યું. બંનેના મળી 7 કરોડ રોમાવાળી ખીલી નીકળી. હરખને પામી કવિરાજ સભા નજીક આવતા શ્રીજી મહારાજ કરુણા દ્રષ્ટિ કરી બોલ્યા, એભલ ખાચર, એ એભલ ખાચર, મહાકવિ શ્રી લાડુદાનજી ભાવનગરથી પધારે છે. તે તો તેઓની અને સાથે આવેલા માણસો ઘોડાઓ વગેરે સરભરા બરાબર કરો. મુક્તાનંદ સ્વામી કવિરાજ માટે એક મોટો ચાકડો ગાદી મગાવીને મારા નજીક પાઇટ પાસે નખાવો. એટલું કહી શ્રીજી મહારાજ પધારો પધારો કવિરાજ, પધારો કવિરાજ એમ કહેતા ને પાટથી નીચે ઉતરી મહાકવિ લાડુદાનજીને અંક ભરી ભેટી પડ્યા. હામ એના મોટા ચાકડા ઉપર કવિશ્રીને અતિ આગ્રહથી બેસાડી અને પોતે ધારણ કરેલો ગુલાબનો પુષ્પનો નાભી સુધી હિચકતો હાર મહાકવિ લાડુદાનજીના કંઠમાં શ્રીજી મહારાજે સ્વહસ્તે પહેરાવી પોતે પોતાના આસને બિરાજ્યા. એટલામાં મહાકવિશ્રીના મામા પણ મારવાડી અનામી પુરુષ હાથ જોડ્યા વગર પગે લાગ્યા વિના લાડુદાનજીની બાજુમાં આવીને બેસી ગયા. પછી તો મહારાજે આવું અતિ રાજીપાનું મોંઘેરું માન વિદેશી મહેમાનોને આપતા જોઈ સભા વિસ્મય પામી રહી. સંતો ગ્રસ્તો બાઈઓ ભાઈઓ વગેરે સૌ સભાસનો પાછા શાંત થયા. મહાકવિ લાડુદાનજી પોતાની વિદ્વતાનો અખતરો ક્યારે અને કેવી રીતે કરવો એ ભૂલી જાય. શ્રીજી સન્મુખ એકે નજર જોઈ જ રહ્યા. રાજા મહારાજા નવાબો વગેરે રજોગુણી તમોગુણી માનવીને ભેટી ભેટી સંસર્ગ દોસ્તી જે કવિ હૃદય પણ રાજમદ, ધનમદ, વિદ્યામદ અને યુવામદમાં મસ્ત બનતા ભારેખમ આડંબરી અણનમ અને માનની ખુમારી ભરેલું હતું. જે સત્વગુણી સહજાનંદ સ્વામીના પ્રેમ મિલનના સ્પર્શ એકાએક શાંત થતાં શ્રીજીની મૂર્તિ સામે ચકોરની પેઠે જોઈ રહ્યું. એના મામાશ્રી તો આ સ્વામી કહેવાતા ભગવાન મારા એકના એક લાડીલા ભાણેજને કોઈ જંત્ર મંત્ર કે મૂઠ નાખી અડદના દાણા છાંટી કે કંઈક નજર ચોટ નાખી કેવી રીતે ભરમાવશે એ જોવા ચારે બાજુ પોતાની દ્રષ્ટિ ચક્કર વક્કર ફેરવતા જાય. મનમાં હે માતાજી, હે માતાજી, હે ચંડી, હે ચંડી, હે વિષ પૂજાવાળી, હે જોગમાયા, હે 9 લાખ લોબડિયાળી, હે મારી માં,
હવે તું અત્યારે મારી ભેળે રહેજે, તમારા બાળકની તું લાજ રાખજે. એવી રીતે જગદંબાનું સ્મરણ કરતા જાય. ઘડીક પોતાના ભાણેજ લાડુદાનજી હામું, ઘડીક શ્રીજી મહારાજ હામું જોતા જાય. આવી એના મુખની વિવળતા ભરી આકૃતિ જોઈ સભાના કેટલાક લોકો આ શું છે, આમ કેમ કરતા છે એવું અરસપરસ કહીને આશ્ચર્ય પામ્યા. શ્રીજી મહારાજ કૃપા દ્રષ્ટિ કરી અમૃત વાણીથી ફરી બોલ્યા, મુક્તાનંદ સ્વામી, આ શ્રીમદ ભાગવતના પુસ્તકને તમે લઈ જાઓ. હવે અમે કવિરાજ સાથે કંઈક વાતચીત કરશું. એ સાંભળી મુક્તાનંદ સ્વામીએ પુસ્તકને પાથરેલ કાલી કામડીમાં વીંટી બાંધ્યું. મહાકવિ લાડુદાનજીના આવી રીતે ત્રીજા અને ચોથા સંકલ્પ સિદ્ધ થતાં 50% તો મનમાં ખાતરી થતાં હવે અંતર્યામીપણાની પૂર્ણ ખાતરી અનુભવવા લાગ્યા. ત્રીજો સંકલ્પ ગુલાબના ફૂલનો હાર આપે. ચોથો સંકલ્પ શ્રીમદ ભાગવત કાળા કામડા ઉપર રાખી પૂર્વમુખી બિરાજતા હોય. બંને સિદ્ધ થયા. શ્રીજી મહારાજ કે કવિરાજ લાડુદાનજી, તમે તમારા વતન ખાણ ગામથી કચ્છ ભુજ એક બ્રાહ્મણ સાથે ગયા હતા. એ બ્રાહ્મણ ફરીને પાછા તમે ભુજમાં રહ્યા, ત્યાં સુધીમાં કોઈ દિવસ મેળા જ નહીં ને? લાડુદાનજી કહે, હા મહારાજ. શ્રીજી કહે, કચ્છ ભુજમાં રહ્યા તેટલા દિવસ એક વૃદ્ધ મારવાડી વણિક તમોને પાઠશાળામાં આવી તમારા બાપુએ તમારા સારું રૂપિયા મોકલ્યા છે, તે લ્યો એમ કહી કોઈ વખત 50, કોઈ વખત 100 રૂપિયા એમ દર વર્ષે આવી તમારા કુટુંબની કુશળતા ખબર આપી જતો. લાડુદાનજી કે, હા મહારાજ. શ્રીજી કહે, ભુજ પાઠશાળામાં ચાલતા પિંગલ ડિંગલ આદિના તમામ ગ્રંથો ઉપરાંત રામાયણ, અવતાર ચરિત્ર, પૃથ્વીરાજ શો, પ્રવીણ સાગર આદિ ધાર્મિક ગ્રંથ અને ઐતિહાસિક બીજા અનેક ગ્રંથ ગુરુમુખથી શીખીને પહેલા નંબરે પાસ થયા. ભુજના મહારાજશ્રીની કચેરીમાં ભારે અદ્ભુત પ્રભાવ પડતા કચ્છ મહારાજશ્રીએ પોતાના રાજ્ય કવિ તરીકે રહેવા તમને બહુ આગ્રહ કર્યો, છતાં તમે ત્યાં કેમ ન રહ્યા? લાડુદાનજી કે, મહારાજ, મારે મારા વતનમાં જવાનો તીવ્ર સંકલ્પ હતો, તેથી ત્યાં ન રહ્યો. સારું, બાકીના સંકલ્પો કાલે. સહજાન સ્વામી મહારાજની જય.